કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થાય છે 21 જાન્યુઆરી 2021 અને આજના દિન વિશેષના વિડીયોમાં આપણે કવિશ્વર એવા દલપતરામની વાત કરવાના છીએ અને આ એવા સાહિત્યકાર કે ભૂતકાળની પરીક્ષામાં મિત્રો 10 જેટલા પ્રશ્નો ફક્ત કવિ દલપતરામને ધ્યાનમાં રાખીને પૂછાઈ ગયેલા છે। એની પણ ચર્ચા કરીશું। તો આપણા ભારત દેશના મહાન સ્વતંત્રતા સેનાની રાસ બિહારી બોઝની પણ વાત કરવાના છીએ અને સાથે સાથે આજે 3 પૂર્વોત્તર રાજ્યો એટલે કે ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો આજે સ્થાપના દિવસ છે। તો આપણે આ ત્રણેય રાજ્યોની બેઝિક માહિતી પણ જાણી લઈશું અને એજ્યુ સફરની જ એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે GK 2020 અને આ ચેનલ ઉપર હિન્દીમાં કરંટ અફેરનો વિડીયો ડેઈલી મૂકવામાં આવે છે। વહેલી સવારે 4 વાગ્યે પબ્લિશ થઈ જાય છે। તો તમે જો ક્લાસ 1-2 ની પરીક્ષાની તૈયારી કરતા હોવ તો ખાસ ક્વોલિટી વાળો વિડીયો કરંટ અફેરનો અને સાથે સાથે જીકે પણ ખરું તો અમારી આ ચેનલને પણ તમે જોઈ શકો છો અને જો સારી લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। દિન વિશેષમાં સૌપ્રથમ આપણે કવિશ્વર દલપતરામની વાત કરીએ। 21 જાન્યુઆરી નર્મદ યુગના મહાન કવિ કવિશ્વર દલપતરામનો આજે જન્મદિવસ છે। ઇમેજમાં જોઈ શકો છો કવિ દલપતરામ અને તેઓનો આજે જન્મદિવસ છે અને કયા યુગના કવિ છે? નર્મદ યુગના કવિ છે। કવિ દલપતરામનો જન્મ 21 જાન્યુઆરી 1820 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુકામે જન્મ અને કવિ દલપતરામનું પૂરું નામ શું છે? દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી। ઘણા મિત્રો આ અટક નથી જાણતા હોતા કારણ કે આપણે કોઈ પણ ગુજરાતીની બુક લીધી હોય એટલે કવિ દલપતરામ એમ જાણતા હોઈએ છીએ પરંતુ તેમની અટક શું છે? તરવાડી। પરીક્ષામાં ક્યારેક પૂછાય છે એટલે અટક પણ યાદ રાખજો સરનેમ। અને કવિ દલપતરામના ઉપનામ તો ઘણા બધા છે। કવિશ્વર, લોકહિત ચિંતક, ગુજરાતી ભાષાના શાણા શિક્ષક, ગુજરાતી વાણી રાણીના વકીલ, ચેમ્પિયન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર અને રાજકવિ આ તમામ તેમના ઉપનામ છે। કેટલી મહત્વની માહિતી તમારી સામે છે, અહીં વિડીયો પોઝ કરી અને એકવાર વાંચી પણ લેજો। આગળ વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ કોણ હતા? દલપતરામ। તેઓ કવિ નાહનાલાલના પિતા હતા। ઇમેજમાં તમે જોઈ શકો છો કવિ નાહનાલાલને અને કવિ નાહનાલાલના પિતા એટલે કવિ દલપતરામ। બંને આ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ સાહિત્યકારો છે। પિતા અને પુત્ર એટલે કે કવિ દલપતરામ અને એમના પુત્ર એટલે કવિ નાહનાલાલ અને તેઓએ ગામઠી નિશાળમાં અક્ષર જ્ઞાન મેળવી 8 વર્ષની વયથી જ સામવેદનો અભ્યાસ કરવાનો આરંભ કરેલો। બાળપણમાં તેઓ કમળ લોચીની અને હીરાદંતી નામે 2 વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી હતી અને મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પિંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી હતી। તો કવિ દલપતરામના સાહિત્યિક ગુરુ કોણ થાય છે? દેવાનંદ સ્વામી। આગળ વાત કરું તો તેઓના ધાર્મિક ગુરુ ભૂમાનંદ સ્વામી અને સાહિત્યિક ગુરુ દેવાનંદ સ્વામી હતા। પરીક્ષામાં આ વણખેડાયેલો વિષય છે કે કવિ દલપતરામના ધાર્મિક ગુરુ કોણ હતા? તો ભૂમાનંદ સ્વામી અને કવિ દલપતરામના સાહિત્યિક ગુરુ કોણ હતા? તો દેવાનંદ સ્વામી। આ પણ યાદ રાખીએ। અને કવિ દલપતરામે વર્ષ 1848માં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ સાથે મળીને અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી અને જે હાલમાં ગુજરાત વિદ્યા સભા તરીકે ઓળખાય છે। ખાસ અગત્યની આ બાબત છે મિત્રો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો કવિ દલપતરામે કોની સાથે મળીને? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ સાથે મળીને। અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી વર્તમાનમાં કયા નામ તરીકે ઓળખાય છે? તો ગુજરાત વિદ્યા સભા તરીકે। આ સંસ્થા દ્વારા સૌપ્રથમ વર્ષ 1849માં વર્તમાન નામે સાપ્તાહિકની શરૂઆત કરી હતી। તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને તેમના દ્વારા આ વર્તમાન નામે એક સાપ્તાહિકની શરૂઆત થાય છે અને કવિ દલપતરામે વર્ષ 1850માં બુદ્ધિ પ્રકાશની શરૂઆત કરી હતી અને જે હાલમાં માસિક સ્વરૂપે પ્રગટ થાય છે।
કવિ દલપતરામે વર્ષ 1850માં સુરત ખાતે એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. અહીંથી પણ એક પ્રશ્ન બને, એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? સુરતમાં. અને તેની સ્થાપના કોણ કરે છે? કવિ દલપતરામ. વર્ષ કયું છે? 1850. અને કવિ દલપતરામે અમદાવાદના શેઠ હિમાભાઈ પાસેથી 3000 નું દાન મેળવીને હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. અને આ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં નેટિવ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે. ગુજરાતના ઇતિહાસને લગતા ગ્રંથ રાસમાળાની રચના ફાર્બસે કરી હતી અને જેમાં દલપતરામનું મહત્વનું યોગદાન હતું. કવિ દલપતરામે નવો સાહિત્ય પ્રકાર હડુલો આપ્યો છે અને જે પ્રાસવાળા જોડકણા તરીકે ઓળખાય છે. અહીંથી એક પ્રશ્ન બને કે હડુલા નામનો સાહિત્ય પ્રકાર કોણે વિકસાવ્યો છે? તો કવિ દલપતરામે. અને આ હડુલો છે શું? તો પ્રાસવાળા જોડકણા. અને તેઓની પ્રથમ કવિતા બાપાની પીપર હતી, જે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કવિતા હતી. ગુજરાતી સાહિત્યનું પ્રથમ શું એ પણ આપણે યાદ રાખવું જોઈએ. પ્રથમ નિબંધ કયો? પ્રથમ અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કવિતા કઈ? મિત્રો, એજ્યુ સફરની યુટ્યુબ ચેનલ ઉપર આ ગુજરાતીના સાહિત્યમાં પ્રથમ શું એનો એક અલગથી મસ્ત વિડીયો બનાવેલો છે. તમારી અનુકૂળતા પ્રમાણે તમે તે વિડીયો જોઈ શકો છો. તો કવિ દલપતરામની પ્રથમ કવિતા બાપાની પીપર હતી અને જે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કવિતા છે. ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કયું છે? ફાર્બસ વિરહ. અને જે કોણે લખ્યું છે? કવિ દલપતરામે લખ્યું છે. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કયું છે? હુન્નર ખાનની ચડાઈ. અને તે પણ તેમના દ્વારા લખવામાં આવેલ છે. અને દલપતરામના વિવિધ સાહિત્ય સર્જનોની વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાતી કવિતા બાપાની પીપર તેઓએ લખી છે. સૌપ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ તાર્કિક બોધ પણ તેઓએ લખેલો છે. સૌપ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મી પણ કોનું છે? કવિ દલપતરામનું. દલપતરામનું શ્રેષ્ઠ નાટક કયું? મિથ્યાભિમાન. આ પણ યાદ રાખીએ. અને સૌપ્રથમ ગુજરાતી કરુણ પ્રશસ્તિ કાવ્ય કયું છે? તો કે ફાર્બસ વિરહ. અને જે અંગ્રેજી કવિ ટેનિસનની ઇન મેમોરિયમ નામની કૃતિને આધારે રચાયેલું છે ફાર્બસ વિરહ. અને અહીં મિત્રો તમે જોઈ શકો છો કે દલપત કાવ્ય ભાગ પહેલો અને ત્યાર પછી તેમાં આગળ લખેલું છે. તો દલપતરામે વિપુલ સાહિત્ય સર્જન આપણને આપ્યું છે. અને આ ઊંટ કહે નામનું કાવ્ય તમે ગુજરાતીમાં ભણ્યા હશો. આ કાવ્ય ઉત્તમ ગુજરાતી કાવ્ય રચના છે. અહીં વાંચો. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસનો તો શિંગ વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. આગળ વાત કરીએ તો છંદ શાસ્ત્રમાં પ્રકાશિત થયેલ દલપતરામનું એક પુસ્તક છે દલપત પિંગળ. અને એમના નિબંધની વાત કરીએ તો ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાલ વિવાહ નિબંધ એ તેમના નિબંધો. અને વેન ચરિત્રમાં વિધવા વિવાહના પ્રશ્નોનું નિરૂપણ છે. એમના ઇતિહાસ ગ્રંથની વાત કરીએ તો ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ પણ તેઓએ લખેલો છે. અને કવિશ્વર દલપતરામની જાણીતી પંક્તિઓ કઈ છે કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. તો આ પંક્તિ કોની છે? કવિશ્વર દલપતરામની. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ પ્રાસ જાય થાય. તો આ પણ કવિ દલપતરામની. અને તેઓને બ્રિટિશ સરકાર તરફથી CIE ઇલકાબ પણ મળ્યો હતો. અહીં ઇમેજમાં જોઈ શકો છો 25 પૈસાની ટપાલ ટિકિટ આપણા ભારત દેશના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા તો મિત્રો આ નાહનાલાલની બહાર પાડવામાં આવી હતી. કવિશ્વર દલપતરામના પુત્ર ઉપરથી એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી આપના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે. અને તમે પણ જાણો છો કે કેટલીક ગુજરાતી સાહિત્યની પંક્તિઓ પરીક્ષામાં પૂછાય છે અને લખે છે કે આ પંક્તિ કોની છે. તો એમાં આપણે આ પંક્તિઓ યાદ રાખવી જોઈએ. વર્ધમાન માનવ ટ્રસ્ટ દ્વારા કવિશ્વર દલપતરામ એવોર્ડ તેઓની સ્મૃતિમાં દર વર્ષે એનાયત કરવામાં આવે છે. અને કવિ દલપતરામનું અવસાન 25 માર્ચ 1898 ના રોજ અમદાવાદ મુકામે થયું હતું. અને હવે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વાત કરીએ તો જુઓ કેટલા પ્રશ્નો પૂછાયા છે. મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ? દલપતરામ. મિથ્યાભિમાનના રચયિતા કોણ? પરીક્ષામાં પ્રશ્ન રિપીટ થયેલો દલપતરામ.
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી કોણ? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્ય ગુરુએ સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો? કવિ દલપતરામ. આ ફકરા સ્વરૂપે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. તો આ ચોથો પ્રશ્ન કેવો પૂછાયેલો કે કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં કયા નામે ઓળખાય છે? મેં તમને કહ્યું હતું ને કે આ જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે તે વર્તમાનમાં ગુજરાત વિદ્યા સભા તરીકે ઓળખાય છે. આ પ્રશ્ન જુઓ, કવિ નાહનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો? બાપ દીકરાનો. છઠ્ઠો પ્રશ્ન, જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે? દલપતરામ. આ સાતમો પ્રશ્ન પૂછાયેલો. નીચેની પંક્તિ કોની છે? લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી લઈ લાંચ, જુલમી રાજા ગયાને જુલમ જાહેર છે. દલપતરામની પંક્તિ છે. આધુનિક સર્જક કોણ નથી એમ કરીને 4 ઓપ્શન આપેલા પરીક્ષાના પ્રશ્નપત્રમાં, તો એમાં દલપતરામ છે એ આધુનિક સર્જક નથી. 8મો પ્રશ્ન હતો. 9મો પ્રશ્ન, ભૂત નિબંધના લેખક કોણ છે? દલપતરામ. 10મો પ્રશ્ન, મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી કોણ? દલપતરામ છે તે મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી. 11મો પ્રશ્ન, ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા? તો અહીં ફાર્બસ વિરહ શબ્દ નથી આપ્યો, પરંતુ પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કોણ? દલપતરામનું. દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે? તો આ મિત્રો 11 અને આ 12મો પ્રશ્ન હતો અને આ તમામ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. અને મિથ્યાભિમાન કૃતિના લેખક કોણ છે? દલપતરામ તરવાડી. ફાર્બસ વિરહ કૃતિના રચયિતા કોણ છે? દલપતરામ. એટલે આપણે અહીં પહોંચ્યા હતા કેટલા? 12. 13 અને 14 જેટલા પ્રશ્નો ભૂતકાળની પરીક્ષામાં કવિ દલપતરામને ધ્યાનમાં રાખીને પૂછાયેલા છે. ખૂબ જ અગત્યના સાહિત્યકારને આપણે નિહાળ્યા અને હવે આપણે આગળ વાત કરીએ. તો 21 જાન્યુઆરી ભારતના ક્રાંતિકારી નેતા એવા રાસ બિહારી બોઝનો આજે નિર્વાણ દિવસ છે. તેઓ બંગાળમાં રાસ બિહારી બસુ તરીકે જાણીતા છે અને તેઓ અરવિંદ ઘોષના રાજનીતિજ્ઞ શિષ્ય હતા. તેઓ બ્રિટિશ સરકાર સામે ભારતીય ક્રાંતિકારી નેતા અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ગદ્દર વિરોધી મુખ્ય આયોજકોમાંના એક હતા. અને તેમના જીવનમાં એમણે પ્રારંભથી જ તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં રસ લીધો હતો અને ઈસવીસન 1908માં તેમનું બંગાળ છોડવાનું કારણ એલિપોર બોમ્બ કેસના ટ્રાયલને બંધ કરવાનું હતું. અને તેમણે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપનામાં અને વાઇસરોય ચાર્લ્સ હાર્ડિંગ પર બોમ્બ ફેંકવાની યોજનાના બનાવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દેહરાદૂન ખાતે તેમણે ફોરેસ્ટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં હેડ ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું. અને ગદ્દર વિદ્રોહ પછી તેમણે ભારતીય સેનાને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધી હતી. અને જાપાન સરકારે તેમને ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સનના સન્માનથી પણ સન્માનિત કર્યા હતા. અને આવા મહાન ક્રાંતિકારી રાસ બિહારી બસુને ધ્યાનમાં રાખી અને 15 પૈસાની ટિકિટ પણ, ટપાલ ટિકિટ પણ આપણા પોસ્ટલ ડિપાર્ટમેન્ટે બહાર પાડેલી. અને રાસ બિહારી બસુનું અવસાન 21 જાન્યુઆરી 1945ના રોજ જાપાનના ટોક્યો ખાતે થયેલું. અને ત્યાર પછી આગળ વાત કરીએ તો 21 જાન્યુઆરીના રોજ ત્રિપુરા, મણિપુર અને મેઘાલય રાજ્યનો આજે સ્થાપના દિવસ છે. એક સાથે 3 રાજ્યોની રચના થાય છે. તો યાદ રાખીએ 21 જાન્યુઆરી મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજ્યનો સ્થાપના દિવસ. આ ત્રણેય રાજ્યોને 21 જાન્યુઆરી 1972ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ રાજ્યોને ઉત્તર પૂર્વ ગઠન અધિનિયમ 1972 અંતર્ગત પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અને મણિપુર, ત્રિપુરા અને મેઘાલય દેશના અનુક્રમે 19માં, 20માં અને 21માં રાજ્ય બન્યા હતા. એટલે કે મણિપુર 19મું રાજ્ય, ત્રિપુરા 20મું રાજ્ય અને મેઘાલય 21મું રાજ્ય બને છે. મણિપુર એ ભારતના પૂર્વ ભાગમાં આવેલું 7 સિસ્ટર્સ રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તમે અહીં મેપમાં જોઈ શકો છો મિત્રો, આ મણિપુર. તો મણિપુર સાથે કયા કયા રાજ્યો સરહદ ધરાવે છે
એ આપણે જોવા જઈએ તો અહીં નાગાલેન્ડ છે, અસમ રાજ્ય છે, અહીં મિઝોરમ છે અને અહીં તે મ્યાનમાર દેશ સાથે સરહદ ધરાવે છે. તો આ પણ આપણે લોકેશન ખાસ યાદ રાખવું જોઈએ. અને મણિપુરની વાત આવી તો મણિપુરના મુખ્યમંત્રી કોણ છે? એન બિરેન સિંહ. મણિપુરના વર્તમાન રાજ્યપાલ કોણ છે? નઝમા હેપતુલ્લા. અને મણિપુરની રાજધાનીનું નામ છે ઇમ્ફાલ. અને મારે એક પ્રશ્ન પૂછવો છે. તાજેતરમાં તે મણિપુરના રાજ્યપાલ નઝમા હેપતુલ્લાએ એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. એ પુસ્તકનું નામ શું હતું મિત્રો? હવે ત્રિપુરાની વાત કરીએ તો ત્રિપુરા એ ભારતના પૂર્વ ભાગમાં આવેલું 7 સિસ્ટર્સ રાજ્યો પૈકીનું એક રાજ્ય છે અને ત્યાંની મુખ્ય ભાષા બંગાળી અને કોકબોરોક છે. અહીં તમે મેપમાં જુઓ કે આ ત્રિપુરા. તો ત્રિપુરા કયા કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તો અહીં તમે જોઈ શકો છો કે ત્રિપુરા 3 બાજુ તો બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. 3 બાજુ બાંગ્લાદેશ છે અને આ બાજુ મિઝોરમ અને અસમ રાજ્ય સાથે સરહદ ધરાવે છે આપણું આ ત્રિપુરા રાજ્ય. અને ત્રિપુરાની વાત આવે તો ત્રિપુરાના મુખ્યમંત્રી કોણ છે? બિપ્લબ કુમાર દેબ. અને ત્રિપુરાના રાજ્યપાલ છે રમેશ બેસ. અને ત્રિપુરાની રાજધાની છે અગરતલા. અને ત્રીજું રાજ્ય મેઘાલય. મેઘાલય એક ઉત્તર પૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે. આ નામનો અર્થ વાદળોનો વાસ એવો થાય છે. મેઘ પ્લસ આલય. તમે આની સંધિ છોડશો તો મેઘ પ્લસ આલય. તો આલય એટલે નિવાસ અને મેઘ એટલે વાદળો. વાદળોનો નિવાસ એવો આનો અર્થ થાય છે. અને આ રાજ્ય એ ભારતનો સૌથી ભીનો પ્રદેશ છે અને જે સરેરાશ દર વર્ષે 12,000 mm વર્ષાની નોંધ કરે છે. ઇંચમાં કહીએ તો 470 ઇંચ આસપાસ ત્યાં વરસાદ પડે છે. અને આ રાજ્યનો આશરે 70% વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે. અહીં કદાચ વરસાદમાં મિત્રો ફેરફાર હોઈ શકે છે કારણ કે છેલ્લા 2 વર્ષથી મહારાષ્ટ્રમાં વધારે વરસાદ પડેલો છે અને એ પણ મિત્રો આ વધતા ઓછું પ્રમાણ દર વર્ષે રહેલું છે. અહીં મેઘાલય જુઓ કે આ મેઘાલય કયા કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તો અહીં એક તો બાંગ્લાદેશ છે, અહીં છે આસામ અને આ બાજુ પણ છે આસામ. એટલે કે તે 3 બાજુ આસામ રાજ્ય સાથે અને એક બાજુ તે બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. અને મેઘાલયની વાત આવે તો મેઘાલયની રાજધાની છે શિલોંગ અને મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે? કોનરાડ સંગમા. અને મેઘાલયના રાજ્યપાલ કોણ છે? સત્યપાલ મલિક. તો આ બેઝિક માહિતી તો આપણે યાદ રાખવી જ જોઈએ. જોયું ને મિત્રો, કેટલી મહત્વની વાત. આપણે કવિ દલપતરામને યાદ કર્યા, સાથે સાથે આપણે ક્રાંતિકારીને યાદ કર્યા અને 3 રાજ્યોનો સ્થાપના દિવસ પણ જોયો. તો આ દિન વિશેષનો વિડીયો આજ 21 તારીખની દ્રષ્ટિએ કેટલો અગત્યનો હતો તે તમે સમજી શકો છો. હવે એજ્યુસફરની પ્લે સ્ટોર ઉપર એક એપ્લિકેશન છે એજ્યુસફરના જ નામથી. તો તેના ઉપર આ વિડીયો સાથે સંબંધિત 15 જેટલા MCQ ક્વેશ્ચન સેટ કરવામાં આવ્યા છે. તમે આ વિડીયો નિહાળી લીધા બાદ તે ક્વિઝ રમશો તો તમને પણ ખ્યાલ આવશે કે આ વિડીયોમાંથી તમે કેટલું ગ્રહણ કરી શક્યા અને ઓલ ગુજરાતમાં કયા રેન્ક ઉપર છો તેનો પણ તમને ખ્યાલ આવશે. તો ચાલો મિત્રો, આવી જ રીતે આપણે એક નવા દિન વિશેષ સાથે આવતીકાલે મળીએ. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.